અત્રે બિરાજેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, આ એક એવું ફલ છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અહીં બહુ સમજવા જેવી વસ્તુ મારા વાલા, કે કૃષ્ણ એ રસરૂપ છે, એમની લીલા રસરૂપ છે. એટલે આ કથાને સાંભળવાની નથી. સુખદેવજી કહે છે પીબતમ, રસને તો પીવાનો હોય. આ લીલા અગાધ છે અને આગળની લીલામાં એ આવશે, વેણુગીતની લીલામાં, કે ગાયોએ પોતાના કર્ણપુટ કહ્યા છે ત્યાં, એટલે કે કાનને દોના જેવા બનાવીને, કેમ કે રસને ઝીલવા માટે કંઈક પાત્ર જોઈએ. તો એ રસ આ વ્રજ ભક્તોએ, ગાયો, હરણીઓ, ગોપિકાઓ, આ બધાએ પીધો છે. અને શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી અદ્યાપી પર્યંત આજ સુધી, આજે પણ એ રસને પી શકવાનું સામર્થ્ય આપણામાં કોઈ જગાડવા વાળું હોય તો એ શ્રી વલ્લભ પ્રભુ છે, કે જેમણે આ રસરૂપ શ્રીમદ ભાગવતનો એવો સુંદર અર્થ કર્યો. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. મારા વાલા, શ્રી વલ્લભ પ્રભુએ જેવો શ્રીમદ ભાગવતનો અર્થ કર્યો છે એવો ક્યાંય જોવા નહીં મળે. 7 પ્રકારે આપે શ્રીમદ ભાગવતનો અર્થ કર્યો. અને એકાર્થમ સપ્તધા જાનન. અમારા કાઠિયાવાડીમાં કહેવત છે કે કથા સાંભળી ફૂટ્યા કાન, છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો આ 7 પ્રકારે જ્યારે એ અર્થને આપણે સમજીએ, હવે એ 7 પ્રકારે સમજી અને આપ આચાર્ય ચરણ કહે છે એકાર્થમ, આ 7 અર્થોને સમજીને ભાગવત આખા શાસ્ત્રનો એક અર્થ શું છે એને સમજવાનું છે. એક ભાગવત શાસ્ત્ર તરીકે આખા શાસ્ત્રનો શું અર્થ છે, એના જે 12 સ્કંદ છે એ સ્કંદનો શું અર્થ છે, એના પ્રકરણો છે એ પ્રકરણોનો શું અર્થ છે. જેવી રીતે વૃક્ષ હોય, વૃક્ષના ડાળી ડાળખા ઉપરથી ઘણા અલગ અલગ દેખાય, પણ એ મૂળમાં આવીને એક થઈ જાય. તો એવી રીતે આ શ્રીમદ ભાગવતને, આ રસને, કે જે ભગવાનની 10 વિધ લીલાઓ છે, એટલે મંગલાચરણમાં શ્રી આચાર્ય ચરણ ભાગવતાર્થ પ્રકરણના શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલાયુતમ સદા. આપ કેવા છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જેનો લૌકિક દેહ નથી. આપણને આનંદ દેવા માટે જે 10 વિધ લીલાઓ કરે છે, એટલે આપનો જે દેહ આપણને આપણી આંખોથી મનુષ્યાકૃતિ દેખાય છે, પણ આપ આનંદ રૂપ છે. શ્રી મસ્તકથી શ્રી ચરણ સુધી આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, રસો વૈસા. એ રસને ટકાવવા માટે, એ રસને પીવા માટે આપણે કૃષ્ણને જાણવાની કોશિશ કરીએ. પણ બ્રહ્મ માટે, પરબ્રહ્મ માટે, કેમ કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ હોય, સચ્ચિદાનંદ કમ બૃહત. પરબ્રહ્મ માટે શાસ્ત્ર કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. એને જાણવા જાશો તો ટૂંકા પડશો. જ્યાં વાણી
બુદ્ધિ મન સહિત જે જાઈને પાછી આવી જાય છે એ પરબ્રહ્મને માપી નથી શકતી. એ પરબ્રહ્મ જ્યારે ભગવાન સ્વરૂપે પૂર્ણાવતાર લઈને આપણી વચ્ચે આપણા સંસારમાં આપણા પ્રપંચમાં પધારે, એ નિરોધ લીલાને સમજવા માટે આપણે અહીં એકત્રિત થયા છીએ. ભાગવતના 12 સ્કંધ છે, જેમાં 10 લીલાઓ કહી છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ અને આશ્રય. 12 વૈ પુરુષ, એ પરપુરુષના 12 અંગ છે, એ જ આ શ્રીમદ ભાગવત છે. તો એ કૃષ્ણને પીવા માટે આ રસશાસ્ત્ર શ્રી સુખદેવજીએ કૃપા વિચારીને પરીક્ષિત રાજાના માધ્યમથી આપણને સર્વને આપ્યું. એ જ્યારે શ્રીમદ ભાગવતનું શ્રવણ પરીક્ષિત રાજાએ કર્યું, ધન્યોસ્મી અનુગ્રહિતોસ્મી, સુખદેવજીને દંડવત કરીને કહે છે કે આપે મને અનુગ્રહિત કર્યો આ રસથી પ્લાવિત કરીને, અને હવે હું નિર્ભય થયો છું. હવે કાલનું મને કોઈ ભય રહ્યો નથી. જે મૂળ પુરુષમાં આવે છે, શરણ જે આવત નિરંતર, કાલ ભય તે ના ડરે. કેમ કે આ શાસ્ત્ર આપણને આપણા ઈષ્ટનું સ્વરૂપ સમજાવે છે. જેમ પેલા નાના નાના લગ્ન કરી દેતા, બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ જાય, ઓલા બિચારાને ખબર ના હોય કે મને પરણાવી દીધો. એટલે તમે રીત જોશો, ઇન્ડિયામાં ઘણી જે રિજનલ રીતો હોય વિવાહની, બંગાળ સાઈડ જાશો તો મોટા મોટા પેલા તપેલા હોય, એમાં વરવધુને બેસાડે અને એમાં ફેરવે. એવી રીતે અમારામાં વિવાહ એમ થાય, ઓલા ટોપલામાં બેસાડે. કેમ કે કઈ ખબર પડતી ના હોય, નાના નાના હોય, નાખો ટોપલામાં ફેરવી દે, થઈ ગયા લગ્ન. હવે બાજુના ગામમાં રહેતા હોય, ખબર હોય નહીં કે લગ્ન થઈ ગયા છે, સાથે રમતાય હોય ને ક્યારેક વરને 2-4 દઈએ દે. અજ્ઞાન છે. તો પછી કોઈ સારો વ્યક્તિ હોય, સમજણો વ્યક્તિ હોય, એને પકડીને સમજાવે કે આની સાથે આમ ન કરાય, આ તારો વર છે. મારા વાલા, એ અજ્ઞાનમાં આપણે વ્યવહાર ભૂલી જઈએ. તો આચાર્ય ચરણ જેવા એવા ગુરુ આપણને સમજાવે કે આ તારો વર છે, આની સાથે આમ વ્યવહાર ના થાય. તો એ જે અલૌકિક પતિ છે, એનું મહાત્મ્ય જ્ઞાન આ શાસ્ત્ર આપણને કરાવે છે. એટલે જુઓ, શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુએ કૃષ્ણ માટે શું શબ્દ પ્રયોગ કર્યો? સુંદર, મનોહર, બધા શબ્દો ટૂંકા પડે. આપે શું શબ્દ પ્રયોગ કર્યો? મધુરમ, અખિલમ મધુરમ. કૃષ્ણ તો મધુર છે. આપનું સ્વરૂપ, ગુણ, લીલા, નામ બધું મધુર છે. એ રસ, મધુર રસને પીઓ. એને જાણવાની ઉપાધિમાં ના પડો, એને તમે માપી નહીં શકો, એને જાણી નહીં શકો. એટલે કૃષ્ણને જાણવામાં ના પડો. કૃષ્ણ જો પ્રાપ્ત થઈ ગયો છે તો એને માણો. જેટલું જીવન છે એ રસને માણો. સેવા દ્વારા, કથા દ્વારા એને માણતા થાવ. ક્યારે મારા વાલા સ્વિચ ઓફ થઈ જશે કોઈને ખબર નથી. સસ્પેન્સ છે એ સારું છે, કેમ કે બધા પરીક્ષિત ના હોય. માની લ્યો આજે કહી દે કે તારી પાસે અઠવાડિયું છે, જે કરવું એ કરી લેજે, આજે જ મરી જાય. પછી તો એવી બુદ્ધિ હાલે જ નહીં કે લીલા સાંભળું કે કથા સાંભળું કે સેવા કરી લઉં. એ મૃત્યુ આવવાનું તો દૂર, સાંભળે ત્યારથી જ મૃત્યુ આવી જાય.
તો મારા વાલા, એ કૃષ્ણને પીઓ, એ મધુર છે. એ મધુરતા આપની બધી લીલામાં છે. એટલે 10મા સ્કંધનો અર્થ કરતા શ્રી મહાપ્રભુજી આને નિરોધ લીલા કહે છે. નિરોધ એટલે શું? સંસ્કૃતમાં રોધ એટલે રોકવું, અને એમાં ની ઉપસર્ગ લાગ્યો નિતરામ, એટલે કે સારી રીતે રોકવું. કોને રોકવો? ક્યાં રોકવું? તો આપણી જે ચિત્ત વૃત્તિઓ છે કે જે સંસાર બાજુ જાય છે, જેમ નદીનો પ્રવાહ હોય, એ નદીનો પ્રવાહ તો એની રીતે રસ્તો કરીને ચાલતો હોય, પણ આપણી ઈચ્છિત દિશામાં એ જલને આપણે વહેવડાવવું હોય તો આપણે શું કરીએ? બાંધ બાંધીએ, ડેમ. એ ડેમ બાંધીને આપણે જ્યાં એ જલનો પ્રવાહ છોડવો છે એ બાજુ આપણે જલના પ્રવાહને છોડીએ. તો એવી રીતે મારા વાલા, એ સેવા કથાનો બાંધ બાંધીને આપણી જે વૃત્તિઓનો પ્રવાહ છે, એ પ્રવાહને, આપણી કામનાઓ, વાસનાઓ, એ જે પ્રવાહ છે એને કૃષ્ણ બાજુ વારવા માટે આ લીલાઓ છે. કે ભગવાન પોતે આ પ્રપંચમાં પધારીને બધી શક્તિઓ સહિત જ્યારે ક્રીડા કરે છે એને નિરોધ. પ્રપંચ એટલે મારા વાલા ઓટલે બેહીન કરીએ એ નહીં, પણ શાસ્ત્રની ભાષામાં જે જળ જીવાત્મક આ જગત છે એને પ્રપંચ કહેવામાં આવે છે. એટલે આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે નિરોધોશ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. કે ભગવાન જ્યારે, એમ સમજો કે કોઈ બહુ મોટી કંપનીનો ચેરમેન, ચેરપર્સન હોય અને એનો બહુ મોટો સ્ટાફ હોય, દરેક માટે કાંઈ જવાબદારી વહેંચેલી હોય, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, દરેકનું કાંઈ કાર્ય હોય. હવે નોર્મલ જે રૂટીન હોય એમાં તો ઓફિસની દરેકની કાંઈક જવાબદારી હોય એ પ્રમાણે કામ કરતો હોય. હવે કોઈ દિવસ માલિકને એમ થયું કે આજે પિકનિકમાં જાય, ક્યાંક ફરવા જાય, બધા ઓફિસના સ્ટાફને સાથે લઈને. તો હવે ફરવામાં તો જે માલિક કહેશે એમ થશે, પેલું રૂટીન વર્ક નહીં થાય. તો એવી રીતે અહીં એમ સમજો કે જે પૂર્ણ પુરુષ છે એને પ્રપંચમાં આજે પિકનિક કરવાનું મન થયું, એ ફરવા આવ્યો અને કથાના માધ્યમથી તમારા લેસ્ટરના ગોકુલિયામાં આજે લીલા કરવા પધારી ગયા. તો હવે અહીંયા જે રૂટીન વર્ક છે બધી શક્તિઓનું, એ રૂટીન વર્ક અહીંયા એપ્લિકેબલ નહીં થાય, એ અહીંયા એપ્લાય નહીં થાય. અહીંયા તો ભગવાન કહેશે એ રીતે બધું ચાલશે. તો એ પ્રપંચમાં ક્રીડા કરવા, આપણા સંસારમાં, આપણી વચ્ચે આચાર્ય ચરણ સુબોધનીજીમાં બહુ જ સુંદર દ્રષ્ટાંતથી સમજાવે છે. જો આપણે પણ જે મહાપ્રભુજીએ રીતિ રાખી છે વૈષ્ણવતાની, એ શું છે? આપણો સંસાર, આપણું ઘરબાર, આપણું ધન વૈભવ, સંપત્તિ, જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે એ ઠાકોરજીને આપણા સંસારમાં પધરાવીને, આપણો સેવા પ્રકાર જન્માષ્ટમીથી ચાલુ થાય. કેમ કે સેવા માટે પેલા પ્રાગટ્ય તો જરૂરી છે. પ્રાગટ્ય થાય પછી સેવા આગળ વધે. તો બ્રજ ભયો મહરી કે પૂત, આજ યહ બાત સુની, સુની આનંદે સબ લોગ, ગોકુલ ગણિત ગુની. સૂરદાસજીને જ્યારે મહાપ્રભુજીએ એ લીલાનો અનુભવ કરાવ્યો, જો કેટલી સુંદર મહાપ્રભુજીએ આપણા માટે વ્યવસ્થા, આખી ભાગવત લીલા પ્રમાણે આપણું જીવન કહ્યું છે. सूरदासजीए तो हो पति तन कोटि को मोसम कोन कुटिल कल खामी, ए बधु गायु. महाप्रभुजीए कहू के सूर वह के काहे की ज्ञात है, कछु भगवत लीला गा. सूर नो मतलब थाय छे के जे सामर्थ्यवान छे. महाप्रभुजीए कहू के सामर्थ्य એટલું પ્રાપ્ત થયું છે તો પછી રોવામાં શું કામ કાઢે છે? હું દુષ્ટ છું, દોષી છું, પાપી છું, એ કાંઈ નવી વસ્તુ નથી. એટલે ઘણી વખત
ઓલા મને કહેતા હોય ઘણા પાસેથી સાંભળો, કેમ કે સેવા ન કરવાના આપણે ઘણા ઓલું હોઠ હાજા તો ઉત્તર જાજા. તો સેવા ના કરવાના આપણે ઘણા બાના ગોતતા હોય. એમાં સૌથી મોટું બાનું ખબર છે શું છે? જીવ તો દોષથી ભરેલો છે, જીવથી શું થાય? ઘણા એમ કે સેવા કરીએ તો કેટલા દોષ થઈ જાય. એટલે હું ઘણી વખત કહું છું મારા વાલા કે સેવા કરતા જો દોષ નહીં કરો ને તો ઠાકોરજીને નવાઈ લાગશે કે હારો સીધો કેમ થઈ ગયો. દોષ કરો છો એ કોઈ નવી વસ્તુ? જીવા સ્વભાવ તો દુષ્ટા, જે સ્વભાવથી દુષ્ટ છે એ તો દોષ જ કરશે, બીજું શું કરશે? પણ એવી તામસ સ્થિતિ વચ્ચે પણ ભગવાન પધારીને, આપણે વાર્તા સાહિત્ય આવે ને, વાર્તા વાંચો છો કે નહીં? અકબર બાદશાહે પૂછ્યું કે સાહિબ કેસે મિલે? બીરબલને પૂછ્યું સાહિબ કેસે મિલે? બીરબલે કહ્યું કે થોડો સમય આપો. કેટલા જવાબ દીધા બધાએ પોતપોતાની રીતે, પણ કોઈથી સંતોષ ના થયો. બીરબલની દીકરી ચતુર હતી. બાપાને ટેન્શનમાં જોયા, પૂછ્યું કે શું થયું? બાપાએ કીધું કે ભાઈ બાદશાહે આ પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ નહીં દઉં તો કીધું છે કે ઘર લૂંટીશ આવીને. બીરબલની બેટીએ કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર તો શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી આપી શકે. વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે બાદશાહ પોતે આવીને જો પ્રશ્ન પૂછે તો હું જવાબ આપું. બાદશાહ પોતે ગયો છે. શ્રી ગુસાઈજી આપ સંધ્યા વંદન કરીને આપ ઠાળા થયા, બાદશાહ પાસે આવીને હાથ જોડી અને પ્રશ્ન પૂછ્યો કે સાહિબ કેસે મિલે? ગુસાઈજીએ બહુ સુંદર વાત કરી કે જૈસે હમ ઓર તુમ મિલે. કેટલી સિમ્પલ વસ્તુ મારા વાલા. ગુસાઈજીએ કહ્યું કે તમે બાદશાહ છો, કોઈને તમને મળવું હોય તો કેટલી ઉપાધિ કરવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, લાગવાગું લગાડવી પડે, પણ તોય કાંઈ ગેરંટી નહીં તમે મળો કે નહીં. પણ બાદશાહને પોતાને ઈચ્છા થાય પ્રજામાં કોઈને મળવાની તો એ તો કોઈને પણ મળી શકે. નિરોધોશ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. ભગવાનની ઈચ્છા થઈ કે જાઓ. આપણે એમ થાય કે વ્રજવાસીઓએ એવા ક્યાં પુણ્ય, ક્યાં તપ કર્યા હશે કે પરપુરુષ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ 14 લોકનો નાથ એની વચ્ચે આવીને આવી ક્રીડા કરે. ભાગવતજીમાં સુખદેવજી એમની સ્થિતિ વર્ણવતા કહે છે કે અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ. વ્રજ આપણે કહીએ ને, વ્રજ, વ્રજ એટલે ચાલતું ફરતું ગામ. પશુઓને ચારવા એમનું કામ. આખો દિવસ એ પશુઓને ચારવામાં, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં એમાં વ્યતીત થઈ જાય. આપણે એમ થાય કે રાતે કંઈક ભજન કીર્તન કરતા હશે, કંઈક સત્સંગ કરતા હશે. સુખદેવજી કહે છે નિશિશયાનમ અતિશ્રમેણ. આખો દિવસનું કામ કરીને એટલા થાકી જાતા, જેમ આપણે કહીએ ને કે પૈડા ભેરી હવાર, એટલા શ્રમિત થઈ જાતા કે સીધા સૂઈ જાતા. એવી તામસ સ્થિતિ મારા વાલા. એવી તામસ સ્થિતિ વચ્ચે ભગવાન પોતે પધારીને આ લીલાઓ દ્વારા એમના સંસારને રસથી ભરપૂર કરી દીધું. એ જ વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સુરવે કે કાહે ગિજ્ઞાત હો. એ રોવામાં જિંદગી કાઢવી એના કરતાં એ આનંદ સ્વરૂપને તમારા ઘરમાં પધરાવી દો મારા વાલા. એ દુઃખનો દરિયારૂપ સંસાર છે ને એ પણ આનંદ સમુદ્ર થઈ જશે. બહુ સુંદર ઉદાહરણ શ્રી આચાર્ય ચરણ આપ આપે છે કે જેવી રીતે કોઈ ડૂબતો હોય તો આપણે શું કરીએ? એને બચાવવા માટે કોઈ સાધન, કાંઈક દોરડી, કાંઈક ડાળખું, કાંઈ પણ એને બચાવવા માટે આપણે ગોતીએ. પણ સમજો કે કોઈ આપણું વ્યક્તિ, કોઈ આપણું સ્નેહી એ ડૂબતું હોય તો આપણે શું કરીએ? આપણે સાધન ગોતવામાં નથી પડતા મારા વાલા, આપણે પોતે ભૂસકો મારીએ એને બચાવવા માટે. તો જ્યારે પોતાના જન જે છે, પોતાની જે સૃષ્ટિ છે કે જે ભવસાગરમાં ડૂબી રહી છે,
ત્યારે ભગવાનથી એ સહન નથી થતું. એ કોઈ સાધન દ્વારા નહીં, પણ ભગવાન પોતે જ એના ભવસાગરમાં કૂદકો મારે છે ને એને બચાવે છે. એટલે તમારા સંસારમાં, તમારા ઘરે, તમારી ઓરડીમાં, કબાટમાં, ગોખલામાં, જ્યાં જેવી રીતે પધરાવો એવી રીતે પધારી મિશ્રી ધરો, સૂકો મેવો ધરો, બધી સેવા આપ આનંદપૂર્વક અંગીકાર કરે. એટલા માટે ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય કારણ સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે કે ભક્તોનું દુઃખ.